બગદાણા નવનીત બાલદિયા હુમલા કેસના 8 આરોપીઓએ મૂકેલ જામીન અરજીની આજે મહુવા કોર્ટમાં સુનાવણી હતી અને જેમાં મહુવા કોર્ટે 8 આરોપીઓના જામીન મંજૂર કર્યા છે, જેમાં 7 આરોપીઓમાં રાજુ દેવાયત ભમર તેમજ વેરુ મધુ શૈડા તેમજ આતુ ભમર, ભાવેશ ભગવાન ચેલાણા, વિરેન્દ્ર જયરામ પરમાર તેમજ પંકજ માવજીભાઈ મેર તેમજ સતીશ વનાળિયાની જામીન અરજી એડવોકેટ જે આહિર દ્વારા કરવામાં આવી છે, જેમાં ઉત્તમ બામણિયાની જામીન અરજી ભાવનગર એડવોકેટ જે.યુ. મહેતા દ્વારા કરવામાં આવી હતી। 8 આરોપીઓ દ્વારા પોતાની સ્વતંત્રતાનો દુરુપયોગ કરવામાં નહીં આવે તેમજ સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ જાતની બાંધાજનક પોસ્ટ મૂકવામાં નહીં આવે તે શરત સાથે મહુવા કોર્ટે 8 આરોપીને શરતી જામીન આપ્યા છે। જે.કે. સિંહ ગુજરાતી સાથે હિરેન ભાયણી, ભાવનગર। હું એડવોકેટ જીજી આહિર આજરોજ મહુવા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબશ્રીએ આરોપીઓ જે બગદાણા પ્રકરણના જે આરોપીઓ છે એમાંના 7 આરોપીઓ પૈકી રાજુભાઈ દેવેતભાઈ, વીરુભાઈ મધુભાઈ શૈડા, આતુભાઈ ઓગળભાઈ ભમર, ભાવેશભાઈ ભગવાનભાઈ છેલાણા, વિરેન્દ્ર જયરામભાઈ પરમાર, પંકજભાઈ માવજીભાઈ મેર અને સન્ની ઉર્ફે સતીશભાઈ વનાળિયા જે છે તે 7 જણાની જામીન અરજી અમે કરેલ હતી, જે જામીન અરજી આજરોજ નામદાર કોર્ટે મંજૂર કરી છે અને એમાં શરતી મંજૂરી આપી છે કે આરોપીઓએ તેમની જે સ્વતંત્રતા છે એમનો કોઈ દુરુપયોગ કરવાનો નથી કે કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી વિવાદાસ્પદ કોઈ ટિપ્પણીઓ કરવાની નથી, એ મતલબનો શરતી જામીન પર નામદાર કોર્ટે ચુકાદો આપ્યો છે અને એ જે ચુકાદો જે જામીન મુક્ત કરવાનો ચુકાદો આપ્યો છે એ અમને શિરોમાન્ય છે। સાહેબ, આમાં જે 7 આરોપીની જામીન અરજી થઈ છે કે 8 આરોપી? અત્યારે કુલ મળીને 8 આરોપીઓ છોડ્યા છે આજે સાહેબે, અને એમાં 7 આરોપીઓની જામીન અરજી મેં કરેલ હતી। બાકીના એક અમારા મિત્ર છે ભાવનગર એડવોકેટ, મારા લર્નેડ ફ્રેન્ડ છે જે.યુ. મહેતા સાહેબ, એમણે કરી હતી અને એ આરોપી પણ જે ઉત્તમ બાંભણિયા છે એમને પણ નામદાર કોર્ટે જામીન મુક્ત કરેલ છે।